પહેલો પ્રશ્ન કે અમુક લોકો નાની ઉંમરમાં જ કમરનો દુખાવો સ્ટાર્ટ થઈ જાય છે અને અમુક લોકોને એકચ્યુઅલમાં બહુ બધું કામ કરેલું છે એમના જીવનમાં, છતાં બી ઘણા બધા લોકો 50 વર્ષ ક્રોસ થઈ જાય છે છતાં બી એમને કમરનો દુખાવો ક્યારેય નથી થતો. તો એની પાછળનું રીઝન શું હોઈ શકે? બે જાતના દુખાવા હોય. એક તો નાની ઉંમરે થતા હોય છે તે, રાઈટ, અને બીજા વધારે એટલે ઉંમરલાયક લોકોને જે જાતના થતા હોય. અને એમાં તમારો બહુ સરસ પ્રશ્ન છે કે કોઈકને દુખાવો થાય છે નાની ઉંમરે અને કોઈકને દુખાવો નથી થતો. તો દરેકની રચના કમરની જુદી જુદી જાતની હોય છે. બહારથી બધા સરખા માણસ જેવા જ લાગે, પણ અંદરની રચનાઓ જુદી જુદી હોય. તો અમુક રચનાત્મક અભાવોને કારણે પણ કમરમાં દુખાવો પેદા થતો હોય, જેને અમે કન્જેનિટલ એબનોર્માલિટીઝ કહીએ, જે બહારથી ન દેખાય. બરાબર. એટલે એવું હોય તો પણ નાની વયે કમરનો દુખાવો થઈ શકે. રાઈટ. પણ એ આપણે જ્યાં સુધી એની તપાસ ન કરીએ ત્યાં સુધી ખબર ન પડે. એટલે એ એક કારણ હોઈ શકે. બીજા કોમન કારણોમાં આપણે જોઈએ તો આપણી લાઈફસ્ટાઈલ, દરેક જણની લાઈફસ્ટાઈલ જુદી જુદી છે. એ લોકોની ધારો કે હું છું એ એક્સરસાઇઝ કરવામાં માનું છું, બધું મારી જાત મહેનતે હું બધું કરવા માગું છું. જ્યારે અમુક લોકો હોય, ખાસ કરીને મારે કહેવું પડશે કે જન ઝેડ જુઓ અત્યારના, તો એ લોકોને સીધું બહાર નીકળી અને ગાડી કે સ્કૂટરમાં જાય તરત જ. એટલે એના બોડીને કોઈ એક્ટિવિટી પણ નથી મળતી. તો એવી એક્ટિવિટી ન મળતી હોય, અને મેદસ્વી પ્રમાણ પણ ઘણું બધું વધી ગયું છે અત્યારે. એટલે ઓબેસિટી, તમારી જીવનની લાઈફસ્ટાઈલ, આ બધા કારણો પણ એવા છે કે અમુક લોકોને દુખાવો થાય ને અમુક લોકોને ન થાય. એક્ટિવ લાઈફસ્ટાઈલ હોય તો દુખાવો ન થાય, પણ જેને બેઠાડું જીવન હોય એને દુખાવો થાય. કારણ કે બેઠાડું જીવનના લોકોના જે સ્નાયુઓ છે એ થોડા હંમેશા નબળા હોય. બીજી વસ્તુ, તમે જેવા એક્ટિવ રહો એટલે સ્નાયુ તો નબળા ના હોય, સ્નાયુ તો આપણા પાવરદા થાય, પણ મણકાની અંદર સ્ટ્રેન્થ પણ વધારે આવે. જેમ મણકાની અંદર કેલ્શિયમ છે, કેલ્શિયમ એ નાની ઉંમરે જ તમે જ્યારે એક્ટિવિટી જેટલી કરો ત્યારે એની અંદર એ કેલ્શિયમને કારણે સ્ટ્રેન્થ વધે. એટલે આ બધા નાના 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 પરિબળો હોય છે કે અમુક લોકોને દુખાવો થાય, અમુક લોકોને ન થાય. અને સૌથી મોટો પરિબળ જે હું જોતો હોઉં છું એ અમુક લોકો બહુ જ સેન્સિટિવ હોય, બહુ જ સેન્સિટિવ હોય. એટલે ટાઈપ એ પર્સનાલિટી આપણે કહીએ કે એમને નાની નાની વસ્તુ પણ ઘરમાં બી આમ હોય તો પણ તરત ખબર પડી જાય કે આમાં કંઈક છે. તો એ રીતે શરીરની અંદર પણ કંઈ પણ ચેન્જીસ હોય તો એ લોકો તરત અનુભવે. એ ઓવર સેન્સિટિવ લોકો પણ હોય. અમુક લોકો એવા હોય કે ભાઈ થોડો દુખાવો હોય ત્યાં સુધી બોલે પણ નહીં, કંઈ નિગ્લેક્ટ. જ્યારે અમુકને થોડુંક હોય તો પણ એ લોકો તરત જ રિએક્ટ કરે. એટલે એ રીતે પણ એ દુખાવામાં અનુભવ, કારણ કે દુખાવાનું કોઈ થર્મોમીટર નથી. તાવ માપવો હોય તો આપણી પાસે થર્મોમીટર છે. હું હંમેશા કહું કે દુખાવાનું કોઈ ડોલોમીટર નથી આવતું. ડોલો ઇઝ પેઇન. એટલે પેઇન મેજર કરવાનું કોઈ મીટર નથી. એટલે જેવું પેશન્ટ કહે એવું આપણે સમજવું પડે. બરાબર. અને સબ્જેક્ટિવ છે. કોક નાનું હોય તો પણ વધારે કહે, કોક વધારે હોય તો પણ ના કહે, અને કોક તો બોલતું બી ના હોય કશું જ. એટલે આ બધા પરિબળોને કારણે દરેક વ્યક્તિની દુખાવો સહન કરવાની અને દુખાવાને કેવી રીતે પોતાના જીવનમાં લેવાની જે એ લોકોનો અભિગમ છે એ ઘણો જ જુદો છે. બરાબર.